નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ફોર નોલેજની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગનું 5મું ચેપ્ટર આપણું એટલે કે કંપનીના સંચાલકો, જેનો અભ્યાસ આપણે આ ચેનલની અંદર કરીએ છીએ. ઘણા બધા ટોપિકનો અભ્યાસ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોઈ ચૂકેલા છીએ, જેમ કે સંચાલકોની વ્યાખ્યા, સંચાલકોનો કાનૂની દરજ્જો, આ ઉપરાંત જાહેર કંપની હોય, ખાનગી કંપની હોય કે એકલ વ્યક્તિની કંપની હોય તો એની અંદર ઓછામાં ઓછા સંચાલકો કેટલા હોવા જોઈએ, વધુમાં વધુ સંચાલકો કેટલા હોવા જોઈએ, એનો પણ અભ્યાસ આપણે કરેલો છે. આ ઉપરાંત સંચાલક જો બનવું હોય કોઈ વ્યક્તિને તો એને ઓળખ ક્રમાંક મેળવવો પડે છે. હવે આપને ખબર છે કે ઓળખ ક્રમાંક કેન્દ્ર સરકાર પાસેથી મળે છે, તો ઓળખ ક્રમાંક કેવી રીતે મેળવવો, કઈ જગ્યાએ અરજી કરવી, ક્યાં રજીસ્ટર કરવું, એનો પણ અભ્યાસ છે આપણે આ ચેનલમાં કરેલો છે. આ ઉપરાંત આપણે એ પણ જોયેલું છે કે કંપનીની અંદર સંચાલકોની નિમણૂક કઈ રીતે કરવી. તો હજી ગયા જ લેક્ચરની અંદર આ નિમણૂકને આધારે આપણે ટોપિક ભણેલા હતા. બે પ્રકારે નિમણૂક થતી હતી, એક તો પ્રથમ સંચાલક અને બીજી હતી પ્રથમ સંચાલક બાદના સંચાલકની નિમણૂક. અને પ્રથમ સંચાલક એટલે હજી કંપનીની શરૂઆત જ થઈ છે અને કોઈ વ્યક્તિની જરૂર છે સંચાલક માટે, તો આવા સમયે કઈ વ્યક્તિને સંચાલક ગણવો એ આપણે જોયેલું હતું. જો નિયમન પત્રની અંદર જોગવાઈ ના કરેલી હોય તો આવેદન પત્રમાં સહી કરનાર વ્યક્તિને જ આપણે પ્રથમ સંચાલક તરીકે નિમણૂક આપી દીધેલી હતી. તો આવી ઘણી બધી વાતો છે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ચૂકેલા છીએ. જે પણ વિદ્યાર્થીઓને હજી પણ આ બધા જ ટોપિકનો અભ્યાસ કરવાનો બાકી હોય તો આજના લેક્ચરની અંદર ડિસ્ક્રિપ્શનમાં તમને બધા જ લેક્ચરની લિંક મળી જશે, ત્યાંથી ગમે ત્યારે તમે અભ્યાસ કરી શકશો. એક પણ ટોપિક કંપની સંચાલકોનો મિસ કરતા નહીં, છોડતા નહીં, કારણ કે બધા જ ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને મોટું ચેપ્ટર છે. વેઇટેજ પણ ઘણું બધું વધારે છે. બોર્ડની અંદર આવા બધા 1 માર્કના 2 માર્કના ક્વેશ્ચન પૂછાતા જ હોય છે. જો વ્યવસ્થિત તમે એની તૈયારી નહીં કરો તો તમે માર્ક ગુમાવવાના ચાન્સીસ છે એ ખૂબ જ વધી જશે. ચાલો હવે વાત કરીએ આજના લેક્ચરની. આજે આપણે જોવાના છીએ ટોપિક કંપનીના સંચાલકોના પ્રકારો. બરાબર, કેટલા પ્રકારના સંચાલકો કંપનીની અંદર હોય છે એની આજે આપણે વાત કરવાની છે. જનરલી આમ જોવા જઈએ તો કંપની ધારા અનુસાર 8 જેટલા કંપનીના સંચાલકો હોય છે. બુકની અંદર ખૂબ જ સારી રીતે ક્લાસિફિકેશન સમજાવેલું છે. આજે આપણે આ ક્લાસિફિકેશન જોશું અને એમાંના એક સંચાલકની એમાંથી આપણે જે સ્વતંત્ર સંચાલક છે એ સ્વતંત્ર સંચાલકને આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. ચાલો લેક્ચરની શરૂઆત કરીએ આપણે પ્રીવિયસ લેક્ચરના ક્વેશ્ચનથી. ગયા લેક્ચરની અંદર મેં તમને 2 ક્વેશ્ચન પૂછેલા હતા, જેનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર આપવાનો હતો. ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટમાં જવાબ આપેલો હતો અને મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓનો જવાબ છે એ સાચો પણ હતો. હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ક્વેશ્ચનનો જવાબ આપવાનું ટાળે છે, તો બધાને નમ્ર વિનંતી કે કોમેન્ટની અંદર જે પણ ક્વેશ્ચન ઓફ ધ ડે હોય છે એ તમારે એટેન્ડ કરવાના છે, જેથી કરીને તમારું વિષય છે એનું નોલેજ વધારે અપડેટ થશે. પહેલો ક્વેશ્ચન કંઈક આ પ્રમાણે હતો, પ્રથમ સંચાલકની મુદત ક્યારે પૂરી થાય છે? બરાબર, પ્રથમ સંચાલકની વાત લખેલી છે. તો હવે આપણે બધાને ખ્યાલ છે કે પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પ્રથમ સંચાલકની મુદત છે એ પૂરી થવાની છે. ફર્સ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ. ઘણા બધા વિદ્યાર્થીઓએ આ જવાબ આપેલો હતો. ચાલો ત્યારબાદ બીજો ક્વેશ્ચન હતો, જાહેર કંપનીના ડિરેક્ટરના કુલ સંખ્યાના ઓછામાં ઓછા ખાલી જગ્યા ડિરેક્ટર ક્રમ અનુસાર નિવૃત્ત થાય છે. તો આ વસ્તુ પણ હવે આપણે ખ્યાલ છે કે ઓછામાં ઓછા 2/3 ભાગના ડિરેક્ટર છે એ ક્રમ અનુસાર નિવૃત્ત થતા હોય છે. ચલો બીજી વસ્તુ આપણે એ પણ જોયેલી હતી કે આ 2/3 જે ડિરેક્ટર નિવૃત્ત થવાના છે એમાંથી દર વર્ષે કેટલા ડિરેક્ટર નિવૃત્ત થાય છે? તો કે 1/3 ડિરેક્ટર છે એ દર વર્ષે નિવૃત્ત થવાના છે. એટલા માટે 3 વર્ષના સમયગાળામાં બધા જ ડિરેક્ટર જે 2/3 ડિરેક્ટર નિવૃત્ત થવાના હતા, 3 જ વર્ષના સમયગાળાની અંદર આ બધા જ ડિરેક્ટર છે કેવા થઈ જવાના છે? નવા થઈ જશે. આ બધી જ વસ્તુનો અભ્યાસ આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરેલો હતો. ચાલો હવે જોઈએ આજનો આપણો ટોપિક, સંચાલકોના પ્રકાર. 8 સંચાલકોના જુદા જુદા પ્રકાર છે. જોઈએ એક પછી એક વ્યવસ્થિત ડિટેલમાં. સંચાલકોનો પહેલો પ્રકાર એટલે કે સ્વતંત્ર સંચાલક, કહેતા કે સ્વતંત્ર ડિરેક્ટર. કંપની ધારાની અંદર હજી થોડા વર્ષો પહેલા જ આ સંચાલકોની વાત છે એ કંપનીના નિયમોની અંદર, કંપનીના ધારાની અંદર એડ કરેલી છે. આની સ્પેસિફિક સંખ્યા પણ આપેલી છે. આજે આપણે સ્વતંત્ર ડિરેક્ટર જોશું, એનો અભ્યાસ કરશું, એની અંદર વાત કરશું
કે સ્વતંત્ર ડિરેક્ટર કોઈ પણ કંપનીમાં કેટલા હોવા જોઈએ એનો એક સ્પેસિફિક આંકડો છે એ કંપની ધારાની જોગવાઈની અંદર હવે સમાવી લીધેલો છે. નવો કંપની ધારો જે આવેલો છે એની અંદર સ્પેસિફિક વાત લખેલી છે કે કંપનીની અંદર ઓછામાં ઓછા આટલા સ્વતંત્ર ડિરેક્ટર હોવા જ જોઈએ. તો આ પહેલો પ્રકાર એટલે કે સ્વતંત્ર ડિરેક્ટર. ત્યારબાદ સંચાલકોનો બીજો પ્રકાર એટલે કે મેનેજિંગ ડિરેક્ટર. બરાબર, આ વસ્તુ તો આપણે સાંભળેલી જ હશે. કોઈ પણ કંપની હોય એ એમડી વગરની ક્યારેય કંપની હોતી નથી, જેને ટૂંકમાં આપણે એમડી, બરાબર, મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ ઓળખીએ છીએ. કોઈ પણ કંપની તમે કદાચ બિઝનેસ કાર્ડ પણ જોયેલા હશે. ઘણી બધી કંપનીઓના બિઝનેસ કાર્ડ આવે તો એમાં પર્સનનું નામ લખેલું હોય, નીચે લખેલું હોય એમડી. તો એમડી એટલે મેનેજિંગ ડિરેક્ટર. મેનેજિંગ ડિરેક્ટરની જરૂર શા માટે પડતી હોય? તો કંપનીનો રોજબરોજનો જે વહીવટ છે એ કરવા માટે કોઈ એવી વ્યક્તિની જરૂર પડે કે જે હર હંમેશ કંપનીની અંદર હાજર રહેતા હોય. તો એવી વ્યક્તિ એટલે કે મેનેજિંગ ડિરેક્ટર. મોસ્ટ ઓફ કંપનીના બધા જ કાર્યો કરવાની જવાબદારી કોની હોય છે? તો કે મેનેજિંગ ડિરેક્ટરની. આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખશું. તો મોસ્ટ ઓફ બધી જ કંપનીની અંદર આપણે એમ કહી શકાય કે મેનેજિંગ ડિરેક્ટરનું પદ છે એ અસ્તિત્વ ધરાવતું હશે. નાની હોય કે મોટી કંપની હોય એમાં એમડી હર હંમેશ હોય છે. ઘણી વખત તમે એવું પણ જોયેલું હશે, જે કંપનીનો માલિક હોય એ જ એમડી તરીકે કાર્ય કરતો હોય છે. એવું પણ બનતું હોય છે. ચાલો, ત્યારબાદ કંપનીના સંચાલકોનો ત્રીજો પ્રકાર એટલે નોમિની ડિરેક્ટર. બરાબર, અહીં શબ્દ જ સજેસ્ટ કરે છે નોમિની. નોમિની એટલે કે કોઈ વ્યક્તિને નોમિનેટ કરેલો છે કંપનીના સંચાલક બનવા માટે. ધારો કે કોઈ ટ્રસ્ટની અંદર આપણે રજૂઆત કરેલી હોય અને ટ્રસ્ટનો કોઈ વ્યક્તિ સારો એવો હોય અને જો એને નોમિની એટલે કે નોમિનેટ કરેલો હોય તો એવા પ્રકારના સંચાલક વ્યક્તિને પણ સંચાલક તરીકે નોમિનેટ કરી શકાય છે. તો ત્રીજો પ્રકાર એટલે નોમિની ડિરેક્ટર. ત્યારબાદ 4 નંબરનો પ્રકાર એટલે કે વધારાના ડિરેક્ટર. ઘણી વખત કંપનીની અંદર જો બહુ મોટી કંપની હોય તો એની અંદર ઘણા બધા નિષ્ણાંતોની પણ જરૂર પડતી હોય છે. ધારો કે કોઈ સીએ પર્સન છે, પછી કોઈ અર્થશાસ્ત્રની અંદર વ્યાખ્યાત થયેલો હોય, ધારો કે કોઈ બીજા કોઈ સ્ટ્રીમની અંદર જે એને સારી ડિગ્રી હાંસલ કરેલી હોય, એવા પ્રકારના વ્યક્તિને પણ કંપનીની અંદર સંચાલક પદ આપી શકાય. તો એવા બધા જ ડિરેક્ટરોનો સમાવેશ ક્યાં થતો હોય છે? વધારાના ડિરેક્ટર. હવે એવું જરૂરી નથી કે સંચાલકોના જેટલા પણ પ્રકાર આપણે ભણીશું એ બધા જ પ્રકારના સંચાલકો દરેક કંપની પાસે અસ્તિત્વ ધરાવતા હોય. બરાબર, જેવી કંપનીની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે આ બધા જ સંચાલકો છે એ ત્યાં કાર્ય કરતા હશે. પરંતુ આમાંના જે મેનેજિંગ ડિરેક્ટર જે છે એ દરેક કંપનીની અંદર અસ્તિત્વ ધરાવતા હોય છે. તો 4 નંબરના ડિરેક્ટર એટલે કે વધારાના ડિરેક્ટર. ચાલો, ત્યારબાદ 5 નંબર ઉપર આપણે જોઈએ તો વૈકલ્પિક ડિરેક્ટર. સંચાલકોનો 5મો પ્રકાર છે વૈકલ્પિક ડિરેક્ટર. નામ જ સજેસ્ટ કરે છે વૈકલ્પિક એટલે કે કોઈના વિકલ્પ તરીકે કોઈ વ્યક્તિને આપણે સંચાલક બનાવેલા હોય એને કહેવામાં આવે છે વૈકલ્પિક ડિરેક્ટર. ધારો કે કોઈ સંચાલક છે અને એ સંચાલકને 3 થી 4 મહિના સુધી વિદેશની અંદર જવાનું થાય છે. તો હવે સંચાલક જતા રહેશે તો એના વતી કાર્ય કોણ કરશે? તો કે જે પણ વ્યક્તિની નિમણૂક એને વૈકલ્પિક ડિરેક્ટર તરીકે કરેલી હોય એ વ્યક્તિ છે, એ જે વ્યક્તિ ફોરેનની અંદર ગયો છે એના વતી કાર્ય કરે છે. એટલા માટે કંપનીની અંદર આવા વૈકલ્પિક ડિરેક્ટરો પણ અસ્તિત્વ ધરાવતા હોય છે. ચાલો, ત્યારબાદ 6 નંબરના ડિરેક્ટર એટલે કે નાના શેર હોલ્ડર વડે ચૂંટાયેલા ડિરેક્ટર. બરાબર, કારણ કે એવું તો જરૂરી નથી કે દરેક કંપનીની અંદર જે શેર હોલ્ડરો હોય છે એને ઘણી બધી મોટા પ્રમાણની અંદર રકમો ઇન્વેસ્ટ કરેલી હોય, એવું જરૂરી નથી. ઘણા બધા નાના શેર હોલ્ડરો હોય છે. નાના શેર હોલ્ડરો એટલે કેવા શેર હોલ્ડરો? કે જેની પાસે કંપનીના 20,000 રૂપિયા કરતા ઓછા રૂપિયાના શેર રહેલા હોય. કોઈ એવી નાની વ્યક્તિ છે કે જેને ઇન્વેસ્ટમેન્ટ ઓછું કરેલું છે, 20,000 રૂપિયાનું જ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તો આવા સમયે શેર એને ખરીદેલા છે એટલે કંપનીનો માલિક તો એ ગણાય જ છે. તો આપણે નાના શેર હોલ્ડરોને પણ પ્રાધાન્ય આપવાનું છે. તો આવા જે પણ નાના શેર હોલ્ડરો છે એ પણ પોતાની રીતે એક ડિરેક્ટર છે એ ચૂંટી લેતા હોય છે, જેથી કરીને એ પણ એના પ્રતિનિધિને ડિરેક્ટર તરીકે બેસાડે તો એમાં એવા લોકોનું પણ કંપનીની અંદર ધ્યાન રખાતું હોય છે. એટલા માટે આવા નાના શેર હોલ્ડર દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટરની પણ પસંદગી કંપનીની અંદર ડિરેક્ટર તરીકે કરવામાં આવતી હોય છે. ચાલો, ત્યારબાદ 7 નંબરનો ડિરેક્ટર એટલે કે ડિરેક્ટરનો સમય પૂરા થતા અગાઉના ડિરેક્ટર. કોઈ ડિરેક્ટર એવો છે કે જેનો સમય પૂરો થતો હોય, ધારો કે 5 વર્ષ માટે કોઈ ડિરેક્ટર આપણે સિલેક્ટ કરેલા હોય, હવે 5 વર્ષના સમયગાળા પહેલા કોઈ ડિરેક્ટરે રાજીનામું આપી દીધું હોય તો આવા સમયે એની સ્થાન ખાલી પડે છે. તો એ સમયે જે ડિરેક્ટરને આપણે નિમણૂક કરી છીએ એ આપણે આ 7મા પ્રકારની અંદર જોશું. અને લાસ્ટ બટ લીસ્ટ
એટલે કે કંપનીની અંદર સ્ત્રી ડિરેક્ટર પણ હવે અસ્તિત્વ ધરાવે છે, બરાબર. હવે જમાનો ઘણો બધો ફોરવર્ડ થઈ ગયો છે. હવે કંપની ધારાએ એક એવી પણ જોગવાઈ કરેલી છે કે જે કંપનીનું ટર્નઓવર એટલે કે એની ભરપાઈ થયેલી શેર મૂડી છે 100 કરોડ કરતા વધારે થાય એટલે ફરજિયાત કંપનીની અંદર સ્ત્રી ડિરેક્ટર હોવી જરૂરી છે. તો આ કંપની ધારાની અંદર એક અલગથી જોગવાઈ કરેલી છે અને લેડીઝ માટે પણ એક ડિરેક્ટરની સ્થાન છે એ કંપનીએ ખાલી કરી આપેલ છે, બરાબર. તો આટલા 8 પ્રકારના ડિરેક્ટર છે એ કોઈ પણ કંપનીની અંદર હોવા જરૂરી છે. એમાં પણ જે આપણે છેલ્લો પ્રકાર જોવાના છીએ એનું ચલણ હાલના સમયની અંદર ઘણું બધું વધારે જોવા મળે છે. હવે અત્યાર સુધી પુરુષ પ્રાધાન્ય આપણું બધું અર્થતંત્ર અને બધી વસ્તુ ગણાતી હતી, પરંતુ હવે બધા જ ક્ષેત્રની અંદર સ્ત્રીઓનો પણ પગ પેસારો થતો જોવા મળે છે. અને ઘણી બધી એવી મોટી કંપનીઓ છે કે જેના ડિરેક્ટર સ્થાને અત્યારે સ્ત્રીઓ છે એ કાર્ય કરે છે. તો આ કંપની ધારાની અંદર એક નવો સુધારો કરેલો છે. તો આ 8 પ્રકારના ડિરેક્ટરને આપણે સમજવાના છે અને ભણવાના છે. 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે કે સંચાલકોનો પ્રકાર જણાવો અને એમાંથી કોઈ પણ 2 સંચાલક વિશે વિગતે સમજાવો. આવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. આ 8 પ્રકાર જે પણ છે એ અલગથી પણ 2 માર્કમાં, 3 માર્કમાં અને 1 માર્કની અંદર પૂછાઈ શકે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ ચેપ્ટરનો સંચાલકોના પ્રકાર. આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ સ્વતંત્ર ડિરેક્ટર. સ્વતંત્ર ડિરેક્ટર વિશે આજે આપણે વિશેષ અભ્યાસ કરવાના છીએ. બહુ ઈઝી વસ્તુ છે, બહુ એટલી બધી અઘરી વસ્તુ નથી. ચાલો જોઈએ સ્વતંત્ર ડિરેક્ટર. મેં તમને અગાઉ જ વાત કરેલી હતી કે આ સ્વતંત્ર ડિરેક્ટર છે એની સંખ્યા હાલમાં નવી કંપની ધારાની જે જોગવાઈ આવેલી છે એની અંદર ફિક્સ કરેલી છે કે કંપનીમાં ઓછામાં ઓછા આટલા સંચાલકો સ્વતંત્ર હોવા જોઈએ. જોઈએ જોગવાઈ કઈ પ્રકારે છે. પહેલું સેન્ટેન્સ અંડરલાઈન કરવા જેવું. કંપની ધારા 2013માં નવી જોગવાઈ છે દરેક કંપનીમાં ઓછામાં ઓછા 1/3 ભાગના સ્વતંત્ર સંચાલકો હોય છે. ચાલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ. કંપની ધારાની નવી જોગવાઈ થયેલી છે કે દરેક કંપનીની અંદર ઓછામાં ઓછા, શબ્દ વાપરેલો છે ઓછામાં ઓછા, કેટલા? તો કે 1/3. ધારો કે કોઈ કંપની છે એની અંદર 9 ડિરેક્ટર સ્થાન પામેલા છે, એમાંથી 3 ડિરેક્ટર સ્વતંત્ર હોવા જોઈએ. સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક કઈ જગ્યાએથી થાય છે હમણાં આપણે આગળ જોશું, પરંતુ પહેલાની સંખ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. શબ્દ છે ઓછામાં ઓછા. વધુમાં વધુ તમે ગમે એટલા રાખી શકો, પરંતુ ઓછામાં ઓછા 1/3 સંચાલકો રાખવા જરૂરી છે. કેન્દ્ર સરકાર જાહેર કંપનીના વર્ગો માટે સ્વતંત્ર સંચાલકની લઘુત્તમ સંખ્યા નક્કી કરે છે, બરાબર. જો આની ઉપરથી જ આપણે ખ્યાલ આવી જાય સ્વતંત્ર સંચાલકોનું સ્થાન કંપનીની અંદર કેટલું મહત્વનું છે. કારણ કે કેન્દ્ર સરકાર સીધો જ હસ્તક્ષેપ છે એ સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂકની અંદર કરે છે, બરાબર. કારણ કે સેન્ટેન્સમાં એવો શબ્દ વપરાયેલો છે કે કેન્દ્ર સરકાર જાહેર કંપનીના વર્ગો માટે સ્વતંત્ર સંચાલકની લઘુત્તમ સંખ્યા નક્કી કરી શકે છે. તો જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા કેટલા સંચાલકો રાખવા એ નક્કી કરવાનું કાર્ય કોના દ્વારા થાય છે? તો કે કેન્દ્ર સરકાર દ્વારા. ચાલો હવે સ્વતંત્ર સંચાલકની આપણે વાત કરી તો આ સ્વતંત્ર સંચાલક ખરેખર કહેવાય કોને? તો સ્વતંત્ર સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય અથવા તો પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય કે નોમિની ડિરેક્ટર ન હોય, બરાબર. તો સ્વતંત્ર સંચાલક છે એ નથી એમડી એટલે કે કાયમ હાજર પણ નથી રહેતો, પૂર્ણ સમયનો ડિરેક્ટર એટલે કે હર રમેશ કંપનીની અંદર હાજર રહીએ એવો પણ નથી, અથવા તો કોઈ વ્યક્તિને નોમિનેટ કરેલો પણ છે નહીં. તો સ્વતંત્ર સંચાલક જે પણ છે એ આખી વસ્તુ અલગ જ છે, જેની નિમણૂક કેન્દ્ર સરકારની ડેટા બેંકમાંથી કરવામાં આવે છે. એટલે કે ડાયરેક્ટ કેન્દ્ર સરકાર આ સ્વતંત્ર સંચાલકના નિમણૂકની અંદર રસ લે છે. ચાલો એના પછીનું સેન્ટેન્સ, સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ડેટા બેંકમાંથી કરવામાં આવે છે. ચાલો આ ખાસ ઇમ્પોર્ટન્ટ શબ્દ, કેન્દ્ર સરકારની ડેટા બેંક. હવે આ કેન્દ્ર સરકારની ડેટા બેંક શું હોય છે એની પણ નીચે ચર્ચા લખેલી છે. કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ કરેલી સંસ્થાઓને આ પ્રકારની ડેટા બેંક છે ઊભી કરવાની જવાબદારી સોંપવામાં આવેલી છે. તો કેન્દ્ર સરકાર છે જે પણ વ્યક્તિ સ્વતંત્ર સંચાલક બનવાની લાયકાત ધરાવતી હોય એની એક
ડેટા બેંક બનાવેલી હોય છે, બરાબર. તમારે ધારો કે કોઈ પણ વ્યક્તિ પાસે એવી લાયકાત હોય કે જે સ્વતંત્ર સંચાલક બની શકે, તેનો ઓળખ ક્રમાંક અને પોતાની ડિટેલ છે એ કેન્દ્ર સરકારે જે પણ એક ડેટા બેંક બનાવેલી છે એની અંદર નોંધાવી દેશે. હવે કંપની શું કરશે? કંપનીને સ્વતંત્ર ડિરેક્ટરની જરૂર પડશે તો આ કેન્દ્ર સરકારની ડેટા બેંક લેશે, એમાંથી એની લાયકાત પ્રમાણેના જે પણ સંચાલકની એને નિમણૂક કરવી છે એ ડાયરેક્ટ ડેટા બેંકમાંથી ઉઠાવી લેશે. તો આ રીતે સ્વતંત્ર સંચાલકની નિમણૂક થતી હોય છે. તો આપણે એવું પણ કહી શકીએ કે કંપનીની અંદર જે પણ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર કાર્ય કરે છે એ કંપનીનો માણસ હોતો નથી, શેર હોલ્ડર હોતો નથી, પૂર્ણ સમયનો સંચાલક હોતો નથી, એમડી પણ હોતો નથી. એ ક્યાંથી આવે છે? તો કે કેન્દ્ર સરકારે બનાવેલી ડેટા બેંકમાંથી આવે છે, બરાબર. તો કંપની હંમેશા એવા વ્યક્તિની પસંદગી કરશે કે જેની પાસે સારી લાયકાત હોય, સારી એવી ખ્યાતનામ કંપનીની અંદર કાર્ય કરેલું હોય. આવા વ્યક્તિની ડાયરેક્ટ છે એ સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક કરતા હોય છે. ચાલો, જેમાં સ્વતંત્ર સંચાલક આજે ડેટા બેંકની અંદર કઈ વસ્તુ લખેલી હોય છે? જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવાને લાયક ઈચ્છુક વ્યક્તિઓના નામ, સરનામા અને લાયકાતો દર્શાવવાની હોય છે. તો આ સ્વતંત્ર સંચાલક જે પણ બનવાના છે એની બધી જ ડિટેલ છે એ કઈ જગ્યાએથી મળે છે? ડેટા બેંકમાંથી. ક્વેશ્ચન 1 માર્કની અંદર પૂછાઈ શકે, સ્વતંત્ર સંચાલકની નિમણૂક ક્યાંથી કરવાની હોય છે? તો કેન્દ્ર સરકારે જે પણ ડેટા બેંક ઊભી કરેલી છે એમાંથી આ સંચાલકોની નિમણૂક કરવામાં આવે છે. પછી એવું પણ પૂછાઈ શકે, કેન્દ્ર સરકારે બનાવેલી ડેટા બેંકની અંદર કઈ કઈ માહિતી રહેલી હોય છે? તો આમની અંદર જવાબ તમે એવું લખી શકો કે સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવાવાળી વ્યક્તિ ના નામ લખેલા હોય, સરનામા લખેલા હોય અને એની લાયકાત લખેલી હોય છે. આવી વ્યક્તિ પસંદગી કરતી વખતે કંપનીએ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ અને તેની નિમણૂક સામાન્ય સભામાં માન્ય કરેલી હોવી જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કંપનીની અંદર જે પણ સ્વતંત્ર સંચાલકની નિમણૂક આપણે કરવાની છે એને આપણે સિલેક્ટ કર્યા ડેટા બેંકમાંથી. હવે ડેટા બેંકમાંથી સિલેક્ટ કરી લીધા, કામ પૂરું થતું નથી. કંપનીની જ્યારે પણ સામાન્ય સભા બોલાવાશે, આ સામાન્ય સભાએ આ સ્વતંત્ર સંચાલકની જે નિમણૂક કરવાની છે એને માન્ય કરેલી હોવી જોઈએ, બરાબર, કંપનીની સામાન્ય સભામાં. તો આટલી વસ્તુ છે એ આપણે સ્વતંત્ર સંચાલકની નિમણૂકની અંદર ધ્યાનમાં રાખવાની છે. ચાલો, હવે એના પછીનો પેરેગ્રાફ જોઈએ આપણે કે સ્વતંત્ર સંચાલકની નિમણૂક આપણે જે કરેલી છે એ કેટલા વર્ષ માટે કરેલી છે? તો સ્વતંત્ર સંચાલકની મુદત સળંગ 5 વર્ષની હોય છે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. એક સાથે તમે 5 વર્ષ સુધી સ્વતંત્ર સંચાલકને છે એ નિમણૂક આપી શકો. ધારો કે 2020ની અંદર કોઈ સ્વતંત્ર સંચાલકની નિમણૂક તમે કરેલી છે તો એને સળંગ 5 વર્ષ માટે એટલે કે 2025 સુધી તમે ડિરેક્ટર તરીકે રાખી શકો છો. ધારો કે કોઈ વ્યક્તિને હજી પણ આજે આપણે સ્વતંત્ર સંચાલક રાખેલો છે એને હજી એ જ વ્યક્તિને ફરી પાછો સ્વતંત્ર સંચાલક તરીકે રાખવો હોય તો ફરી પાછો પણ તમે એને નિમણૂક છે એ આપી શકો છો. તો 2020ની અંદર આપણે નિમણૂક આપી તો 2025ની અંદર એની નિવૃત્તિ થતી હતી તો ફરી પાછો મેં એને 5 વર્ષ માટે શું કરી દીધો? સ્વતંત્ર સંચાલક બનાવી લીધો. તો 2030 સુધી શું કરવાનો છે? કાર્ય કરવાનો છે. હજી તમને એના કામ ખૂબ જ ગમેલું છે કે ભાઈ આ વ્યક્તિનું કામ ખૂબ સારું છે ને હજી ફરી પાછો તમારે એને સ્વતંત્ર સંચાલક તરીકે રાખવો હોય તો હવે કંપનીની જોગવાઈ છે કે જો એને સળંગ તમે 2 ટર્મ સુધી સ્વતંત્ર સંચાલક બનાવેલો છે અને જો હવે તમારે ત્રીજી ટર્મ માટે પણ એટલે કે ત્રીજા 5 વર્ષ માટે પણ જો એને સ્વતંત્ર સંચાલક બનાવવો હોય તો તમે બનાવી શકો નહીં. તો એના માટે શું જોગવાઈ કરેલી છે? તો કે સળંગ એને 10 વર્ષ સુધી તમે કાર્ય આપ્યું એટલે કે 2020 થી લઈને 2030 સુધી તમારી કંપનીમાં સ્વતંત્ર ડિરેક્ટર છે. હવે શું કરવાનું? તો કે હવે 3 વર્ષ સુધી એને કંપનીથી દૂર રાખવાનો છે. એટલે કે કંપનીની અંદર તમારે કોઈ પણ કાર્ય એને સોંપવાનું નથી, કોઈ પણ ડિરેક્ટર તરીકે પણ એ કાર્ય કરી શકશે નહીં. એટલે કે 2033 સુધી એ વ્યક્તિ કંપનીના એક પણ વ્યક્તિ સાથે સંપર્કમાં નહીં આવે, કંપનીના વહીવટમાં પણ કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે નહીં. હવે 3 વર્ષ સુધી એને કોઈ પણ કાર્ય કરેલું નથી અને ફરી પાછો જો હવે તમારે એને નિમણૂક આપવી હોય તો 3 વર્ષ પછી એને તમે નિમણૂક આપી શકો. એટલે કે 2033 પછી એને ફરી પાછો તમે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે લઈ શકો છો. આ પ્રકારની જોગવાઈ છે એ કંપનીના ધારાની અંદર કરેલી છે. આ જ વસ્તુ છે એ લખેલી છે ટેક્સ્ટ બુકની અંદર. જોઈએ આપણે બીજું સેન્ટેન્સ છે, સ્વતંત્ર સંચાલક પુનઃ નિમણૂકને પાત્ર છે પરંતુ તે અંગે કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. ચાલો, સ્વતંત્ર સંચાલકને આપણે પુનઃ નિમણૂક તો આપવી જ છે 100%, પરંતુ સંચાલકો નક્કી કરી લેશે તો સીધી જ એને નિમણૂક નહીં આપી શકાય, પરંતુ એના માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. અને આ ખાસ ઠરાવની અંદર આપણે બધાને ખબર છે કે 2/3
બધાની મંજૂરી લેવી પડે છે, બરાબર. 75% કરતા વધારે જો એને મંજૂરી મળેલી હોય, બરાબર, તો જ એ વ્યક્તિને આપણે સ્વતંત્ર સંચાલક તરીકે લઈ શકીએ છીએ. અને બોર્ડના અહેવાલમાં આવી નિમણૂકની જાહેરાત કરવી જોઈએ. તેમાં પસંદ કરાયેલી વ્યક્તિને સ્વતંત્ર સંચાલક તરીકે નિમવાના કારણોનો પણ નિર્દેશ કરવો જોઈએ. શા માટે એને ફરી પાછો તમે પુનઃ નિમણૂક આપો છો એના કારણો પણ તમારે એની અંદર દર્શાવવા પડે છે. ચાલો હવે અંડરલાઈન કરજો. પરંતુ કોઈ પણ સ્વતંત્ર સંચાલક વધુમાં વધુ સળંગ 2 મુદત એટલે કે 10 વર્ષ, એક મુદત કેટલાની છે? 5 વર્ષની. તો તમે વધુમાં વધુ સળંગ કેટલી મુદત માટે કાર્ય આપી શકો? તો કે 2 મુદત સુધી, એટલે કે કેટલા વર્ષ સુધી? 10 વર્ષ સુધી થી વધારે હોદ્દો ધારણ કર્યાના, એટલે કે વધુમાં વધુ તમે 2 મુદત આપો. ફરી પાછી તમારે ત્રીજી મુદત આપવી છે, તો હવે મેં તમને જેમ પહેલા વાત કરેલી હતી કે એના 3 વર્ષ છે એને શું કરી દેવાનો છે? બ્રેક આપી દેવાનો છે. અને 3 વર્ષ પૂરા થાય પછી તમે એને ફરી પાછો નિમણૂક આપી શકો, બરાબર. બુકની અંદર થોડુંક ટ્વિસ્ટ કરેલું છે, સેન્ટેન્સ વ્યવસ્થિત નહીં સમજાય, એટલા માટે તમારે આ રીતે યાદ રાખવાનું કે 2020 ની અંદર કોઈ વ્યક્તિને તમે સ્વતંત્ર ડિરેક્ટર બનાવેલો છે, તેને વધુમાં વધુ કેટલા વર્ષ સુધી રાખી શકો? તો કે 2 ટર્મ, એટલે કે 2030 સુધી. હજી તમારે એને ફરી પાછો સ્વતંત્ર ડિરેક્ટર બનાવવો છે, તો હવે તમારે શું કરવું પડશે? એને 3 વર્ષ કંપનીથી દૂર રાખવો પડશે. એટલે કંપનીના એક પણ ડિરેક્ટર તરીકે એને કોઈ પણ નિમણૂક કરવાની નહીં, એટલે કે 2033. અને હવે તમે જો ઈચ્છો કે 2033 ની અંદર ફરી પાછી એ જ વ્યક્તિને સ્વતંત્ર ડિરેક્ટર બનાવવો છે, તો શું કરવું પડે? એક પ્રકારનો ખાસ ઠરાવ પસાર થશે, બધાની મંજૂરી મળશે, તો ફરી પાછો એ વ્યક્તિને આપણે શું બનાવી દેવાના છીએ? સ્વતંત્ર સંચાલક. ચાલો જોઈએ બુકમાં કેવા સેન્ટેન્સ લખેલા છે. પરંતુ કોઈ પણ સ્વતંત્ર સંચાલક વધુમાં વધુ સળંગ 2 મુદતથી વધારે હોદ્દો ધારણ કર્યાના 3 વર્ષ પૂરા થયા બાદ ફરીથી નિમણૂકને પાત્ર છે, બરાબર. એટલે કે સળંગ 2 ટર્મ છે એને સ્વતંત્ર સંચાલકનો હોદ્દો ધારણ કરેલો છે, અને ફરી પાછું જો એને હોદ્દો ધારણ કરવો હોય તો 3 વર્ષ પૂરા થઈ જાય પછી જ એને નિમણૂક મળે છે. હવે આ 3 વર્ષ જે કીધેલા છે, આ 3 વર્ષ દરમિયાન સ્વતંત્ર ડિરેક્ટરને કંપનીમાં કોઈ પણ હેસિયતથી સીધી કે આડકતરી રીતે જોડી શકાય નહીં કે નિમણૂક આપી શકાય નહીં. મેં તમને પહેલા જ વાત કરી દીધી કે 2030 ની અંદર એની 2 ટર્મ પૂરી થાય તો 3 વર્ષ સુધી છે કંપનીમાં એક પણ પ્રકારનું એને કામ આપવાનું નથી, કંઈ પણ નિમણૂક પણ આપવાની નથી. એના 3 વર્ષ પૂરા થશે પછી જ તમે એને પુનઃ નિમણૂક છે એ આપી શકો છો. તો આ પ્રકારનું જોગવાઈ છે કંપનીની અંદર કરેલી છે. આવું શા માટે કરતા હોય છે? તો કે કોઈ વ્યક્તિને કંપનીમાં એટલું બધું ઘરોબો કરવા દેતા નથી. નહીતર થશે એવું કે એક જ વ્યક્તિને તમે વધારે પ્રાધાન્ય આપશો તો કંપનીની અંદર ફ્રોડ થવાના, ભ્રષ્ટાચાર થવાના ચાન્સીસ એ વધી જતા હોય છે. એટલા માટે આ સ્વતંત્ર સંચાલકની નિમણૂક છે એ આ રીતે કરવામાં આવેલી છે. આ ઉપરાંત એવું પણ કહી શકાય કે કોઈ એક વ્યક્તિનું વર્ચસ્વ કંપનીની અંદર વધી ના જાય એટલા માટે પણ આ પ્રકારનું નિમણૂકની જોગવાઈ છે એ કંપની ધારામાં કરેલી છે. ચાલો આ થઈ ગયા સ્વતંત્ર સંચાલકની ડિટેલ. હવે આપણે જોવાની છે સ્વતંત્ર સંચાલકની નિમણૂક કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. 2 માર્કની અંદર અલગથી ક્વેશ્ચન પૂછાઈ શકે. સ્વતંત્ર સંચાલકની નિમણૂક વખતે ધ્યાનમાં રાખવાની બાબતો બુકની અંદર 5 બાબતો સમજાવેલી છે. જોઈએ આપણે 5 બાબતો કેવા પ્રકારની બાબતો આપણે આ સ્વતંત્ર સંચાલકની નિમણૂક કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. ચાલો પહેલો જ મુદ્દો આવે છે, સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ બોર્ડના મતે તમામ જે તે ક્ષેત્રના નિષ્ણાંત, અનુભવી અને કાબેલ હોવા જોઈએ. ડેટા બેંકમાંથી આપણે નિમણૂક કરવાની છે, તો તમે જે વ્યક્તિને સિલેક્ટ કરો એ વ્યક્તિ જે ક્ષેત્રનું તમારી કંપની ધરાવે છે એ ક્ષેત્રનું એને સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ, એની પાસે અનુભવ પણ હોવો જોઈએ અને કામ કરવાની અંદર કાબેલે તારીફ પણ હોવો જોઈએ. આવા વ્યક્તિની જો નિમણૂક કરેલી હોય તો કંપનીનું ભવિષ્ય ઉજ્જવળ બનશે, કંપનીનો ગ્રોથ પણ સારો રહેશે. તો સ્વતંત્ર સંચાલકની આ પ્રમાણે નિમણૂક કરી શકાય. તો આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, ચાલો હવે ખાસ ધ્યાનમાં રાખજો, સ્વતંત્ર સંચાલકની નિમણૂક આપણે કરવી છે. બીજો મુદ્દો ખાસ ઇમ્પોર્ટન્ટ, આવી વ્યક્તિ એટલે કોણ? કે સ્વતંત્ર ડિરેક્ટર કંપની કે ગૌણ કંપની કે સહાયક કંપનીના સ્થાપક હોવા જોઈએ નહીં. બરાબર, સ્વતંત્ર સંચાલક છે એ જે કંપનીની અંદર નિમણૂક આપવાની છે એ કંપનીનો સ્થાપક ના હોવો જોઈએ. એ કંપનીની ધારો કે કોઈ ગૌણ કંપની હોય એનો પણ સ્થાપક ના હોવો જોઈએ. એ જ કંપનીની ધારો કે કોઈ સહાયક કંપની હોય એનો પણ સ્થાપક હોવો જોઈએ નહીં. એટલે કે કંપની બહારનો જ આપણે વ્યક્તિ સ્વતંત્ર સંચાલક તરીકે લઈ આવવાનો છે. એટલા માટે જ એની નિમણૂક ડેટા બેંકમાંથી કરવાની છે.
તો આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે. કોઈ સગો પણ કંપનીનો હોવો જોઈએ નહીં, એ મુદ્દો પણ આવવાનો છે. ચાલો 3 નંબરનો મુદ્દો, આવી વ્યક્તિ એટલે કોણ? તો કે સ્વતંત્ર ડિરેક્ટર કંપનીના કોઈ સ્થાપક કે સંચાલકના સગા હોવા જોઈએ નહીં. બરાબર, લાગવગ બિલકુલ ચાલવાની નથી. સ્વતંત્ર ડિરેક્ટર તરીકે જે વ્યક્તિની નિમણૂક કરવાની છે એ કંપનીની અંદર સ્થાપક એટલે કે કંપનીના માલિક અથવા તો સંચાલક એનો પણ સગા હોવો જોઈએ નહીં. અને ડિરેક્ટરની અંદર આપણે ડેટા બેંકમાંથી નિમણૂક કરવાની છે, એની અંદર આવા ભાગ્યે જ કોઈ વ્યક્તિ હાજર હોતા હોય છે, તો એનો પણ સગો હોવો જોઈએ નહીં. ચાલો એના પછી 4 નંબરનો પોઈન્ટ, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આવી વ્યક્તિ એટલે કોની વાત થાય છે? આપણે સ્વતંત્ર ડિરેક્ટર કંપની સાથે, ગૌણ કંપની સાથે કે સહાયક કંપની સાથે, તેના ડિરેક્ટર પ્રમોટર સાથે કોઈ આર્થિક કે નાણાકીય વ્યવહારો અગાઉના 2 વર્ષ દરમિયાન હોવા જોઈએ નહીં. વિચાર કરો, સ્વતંત્ર ડિરેક્ટરની હાજરી કંપની અંદર કેટલી મહત્વપૂર્ણ હશે. કારણ કે એવી વ્યક્તિની આપણે નિમણૂક કરવાની છે કે એ વ્યક્તિની 2 વર્ષના સમયગાળા દરમિયાન, એટલે કે જે વર્ષે આપણે નિમણૂક આપી છે, ધારો કે 2020 ની અંદર આપણે નિમણૂક આપી છે, તો એના અગાઉના 2 વર્ષ એટલે કે 2018, 19 અને 20, આ 2 વર્ષ દરમિયાન કંપનીના સ્થાપક, ગોળ કંપનીના સ્થાપક કે કોઈ પણ ડિરેક્ટર એની સાથે એક પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર થયેલો ના હોવો જોઈએ. આવી વ્યક્તિને બિલકુલ આપણે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે રાખી શકીએ નહીં. તો ચોથો પોઈન્ટ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, અને આવું ભાગ્યે જ બનતું હોય છે, કારણ કે આપણે કેન્દ્રની ડેટા બેંકમાંથી વ્યક્તિને ઉઠાવવાનો છે. ચાલો 5 નંબરનો પોઈન્ટ પણ આવો જ છે કંઈક. કંપનીના મુખ્ય સંચાલકીય પદાધિકાર એટલે કે કી મેનેજિંગ પર્સન સાથે નિમણૂકના આગલા 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. વિચાર કરો, કંપનીની અંદર જે મુખ્ય સંચાલક પદાધિકારી છે એટલે કે કી મેનેજિંગ પર્સન, એની સાથે પણ 3 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો સંબંધ રાખેલો હોવો જોઈએ નહીં. 3 વર્ષ એટલે કે 2020માં નિમણૂક આપવાની છે, તો 2017 થી તપાસ થશે. બધા સંચાલકો જોશે કે 2017 થી આ કેએમપી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ એનો છે કે નહીં. જો એ વ્યક્તિનો સંબંધ કે મેનેજિંગ પર્સન સાથે હોય, કોઈ પણ નાણાકીય સંબંધ થયેલો હોય, અથવા તો એની સાથે કોઈ વાતચીત થયેલી હોય, અથવા તો કાંઈ એના સગા થતા હોય, તો એવા વ્યક્તિને કંપનીની અંદર સ્વતંત્ર ડિરેક્ટર તરીકે ક્યારેય નિમણૂક આપી શકાય નહીં. બરાબર, તો આ બધી જ વસ્તુની આપણે ધ્યાનમાં રાખવી પડે જ્યારે સ્વતંત્ર ડિરેક્ટરની કંપનીની અંદર નિમણૂક કરવાની હોય. બરાબર, તો સ્વતંત્ર સંચાલકનું પદ કંપનીની અંદર ખૂબ જ મહત્વનું છે. 3 માર્કની અંદર અલગથી આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે કંપની સંચાલકોમાંના સ્વતંત્ર ડિરેક્ટર વિશે ટૂંક નોંધ લખો. ત્યારે તમારે બધી જ વિગત છે એ ખાસ દર્શાવવી પડે. અને ખૂબ જ સારી રીતે આજના લેક્ચરની અંદર આપણે સમજેલા છીએ કે કંપની ધારાની અંદર ઓછામાં ઓછી સંખ્યા નક્કી કરેલી છે 1/3. કોણ સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક થઈ શકે? તો કે કેન્દ્ર સરકારની ડેટા બેંકમાં જે વ્યક્તિ હાજર રહેલો હોય, એ એટલે કે જેનું નામ હોય એ વ્યક્તિને જ આપણે ડિરેક્ટર તરીકે નિમણૂક આપી શકીએ. કેટલા વર્ષ સુધી? તો કે સળંગ 5 વર્ષ સુધી આપણે નિમણૂક આપી શકીએ. 2 વર્ષ સુધી 2 ટર્મ સુધી કામ કરી શકે. જો એને ફરીથી કામ આપવું હોય તો 3 વર્ષ સુધી એને દૂર રહેવું પડશે કંપનીથી. આ બધી જ વિગતો છે આપણે આ પ્રશ્નની અંદર લખવી પડે. અને છેલ્લે સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે એ પણ તમારે એનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તો આ થઈ ગયું સ્વતંત્ર ડિરેક્ટર અને એની નિમણૂક વખતે ધ્યાનમાં રાખવાની. ચાલો હવે જોઈએ આજના જ ટોપિકને રિલેટેડ ક્વેશ્ચન ઓફ ધી ડે. બરાબર, આજનો ટોપિક તમે કેટલો સમજેલા છો, તમને કેટલું સમજાયેલું છે એ જોઈએ હવે આપણે ક્વેશ્ચન ઓફ ધ ડે ના માધ્યમથી. 2 ક્વેશ્ચન પૂછેલા છે, જેનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર આપવાનો છે. તમારા જવાબની હું પ્રતીક્ષા કરતો હોઉં છું. તો બધાએ આ ક્વેશ્ચન ઓફ ધ ડે ની અંદર પાર્ટિસિપેટ થવાનું છે, કોમેન્ટ કરવાની જ છે. અને અત્યારે જ વિડીયો પૂરો થાય એટલે સીધો જ મોબાઈલ હાથમાં લ્યો અને કોમેન્ટ કરી આપો. પહેલો ક્વેશ્ચન, દરેક કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સ્વતંત્ર સંચાલકો હોવા જોઈએ? હવે ઓપ્શન આપવાની જરૂર છે નહીં, કારણ કે હવે બધાને આપણે ખ્યાલ છે કે દરેક કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સ્વતંત્ર સંચાલકો હોવા જોઈએ. ચાલો ત્યારબાદ બીજો ક્વેશ્ચન, સ્વતંત્ર સંચાલકોની નિમણૂકની મુદત વિશે જણાવો. બરાબર, સ્વતંત્ર સંચાલકની નિમણૂકની મુદત તમારે મને કોમેન્ટની અંદર જણાવવાની છે. ચાલો તો આ 2 ક્વેશ્ચન આજના આપણા ક્વેશ્ચન ઓફ ધ ડે ની અંદર. દરેક વિદ્યાર્થી પાર્ટિસિપેટ કરજો. જેટલા પણ 1 માર્કના ક્વેશ્ચન MCQ સોલ્વ કરશો એટલો વધારે તમારો વિષય છે મજબૂત બનશે. હવે
આજનો જે આપણો ટોપિક પૂરો થયો છે એક વખત ટેક્સ્ટ બુકમાંથી વાંચી લેવો. ટેક્સ્ટ બુકમાંથી વાંચો ત્યારે પણ આ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું. એક એક સેન્ટેન્સ તમે જે વાંચો એની ઉપરથી એક ક્વેશ્ચન તમારે બનાવવાનો અને જવાબ પણ તમારે જાતે જ આપી દેવાનો, જેથી કરી તમને વધારે યાદ રહેશે. બરાબર, તો આજનો ટોપિક અહીં થાય છે આપણો પૂર્ણ. ધન્યવાદ. મળીશું આપણે આવતા લેક્ચરની અંદર. ત્યારે આપણા જે પણ હવે પછીના સ્વતંત્ર સંચાલકોનો જે પ્રકારો આપણા બાકી છે એના વિશે વિશેષ ચર્ચા કરશું.